પૂજ્ય વક્તા શ્રી બિરાજમાન થઈ ચૂક્યા છે. આપણા આ વૃંદાવન ધામમાં જ્યાં ઘણા પ્રભુજીઓની સેવાનું એક બહુ મહાન માનવતાનું કાર્ય થઈ રહ્યું છે, પરોપકારનું કાર્ય થઈ રહ્યું છે. આપણે દરરોજ વાત કરીએ છીએ એ પ્રમાણે સમાજ જે લોકોને ગાંડા કહીને અને જેનો તિરસ્કાર કરતા હોય છે, કોઈ લોકોને ઘરમાંથી છોડી મૂકતા હોય, તો કોઈ પોતાના શરીરની એટલી બધી પીડાઓથી પીડાતા હોય, એવા કિસ્સાઓ છે પ્રભુજીઓના કે તમે આપણે સોશિયલ મીડિયામાં જે વિડીયો ઘણા ટાઈમથી આ વૃંદાવન ધામની એક્ટિવિટીના મૂકીએ છીએ એમાં તમે જોતા હશો કે ઘણા એવા પ્રભુજીઓ છે કે જેમના હાથ પગ સડી ગયા હોય, એમાં કીડા પડી ગયા હોય, છતાં પણ એ વ્યક્તિ બસ એની સામે જોતો હોય, એને કોઈ પીડાનો એક કોઈ અનુભવ ના હોય, બસ એ જ પોતાના સ્વ આનંદમાં મસ્ત હોય, એની પાસે કોઈ જવા તૈયાર ના હોય. અને ત્યારે વૃંદાવન ધામની જે ટીમ છે, આ સંસ્થાના જે સેવકો છે, એ જ્યાં ખબર પડે કે અહીંયા આવી રીતના કોઈ વ્યક્તિ પીડાઈ રહ્યું છે, તો પોતાની આ સંસ્થાની ગાડી લઈ જાય, એને સરસ રીતે ત્યાંથી લઈ આવે, અહીંયા જે કાંઈ પણ એમની સારવાર હોય બધી સારવાર કરે અને ખૂબ સરસ રીતે એ જીવન જીવે. પાછા સ્વસ્થ થઈ જાય તો એમના ઘર સુધી પહોંચાડવાની પણ જો વ્યવસ્થા થઈ શકતી હોય તો કરે, નહીંતર આજીવન આ સંસ્થા એને સંભાળવા માટે કટિબદ્ધ છે. એવી આ વૃંદાવન ધામની જે ટીમ, એમના સેવકો, એમને જેટલા આપણે તાલીઓથી વધાવીએ એટલું ઓછું છે. વાલા ભક્તો, જન સેવા એ જ પ્રભુ સેવા. દરેકમાં ભગવાનનો વાસ હોય છે, અને એમાંય આ જીવો કે જેને કાંઈ ખબર નથી, એને સુખ દુઃખની કોઈ પ્રકારની એને ખબર નથી, ને એવા જીવની જ્યારે સેવા આ સંસ્થામાં થતી હોય ત્યારે આપણે એમ અચૂક કહી શકીએ કે આ સેવા સાક્ષાત ભગવાનના સ્વરૂપોની સેવા થાય છે. આજે માત્ર અમદાવાદ નહીં પણ ઘણા એવા સિટી શહેરો છે કે જ્યાં પણ આવી સંસ્થાઓ સેવાકીય રીતે જોડાયેલી હોય છે. અને મને કહેતા આનંદ થશે કે ઘણા એવા સમજુ અને ડાયા લોકો પણ છે કે જે આ પ્રભુજીમાં સાક્ષાત ભગવાનને જોઈ અને ઘણીવાર એવો સંકલ્પ કરતા હોય છે કે અમારો જન્મદિવસ છે તો અમે સંસ્થામાં આવીને એમને જમાડીએ. કોઈને એવો સંકલ્પ થતો હોય છે કે આજે અમારી કોઈ એનિવર્સરી છે તો પણ અમે આ ધામમાં આવી અને પ્રભુજીઓને રસોઈ આપીએ, જમાડીએ. કાયમ કોઈને કોઈ વ્યક્તિઓની રસોઈ પ્રભુજીને જમાડવા માટે હોય છે. પોતાના જીવનના ઘણા શુભ દિવસોમાં આજે બધા એવો સંકલ્પ કરતા હોય છે કે અહીંયા અમે સાક્ષાત ભગવાનના સ્વરૂપો છે અને અમે અહીંયા જમાડીએ. એટલે આવી તો અનેક સેવાઓ આ સંસ્થા દ્વારા થઈ રહી છે. આપણે વિડીયોના માધ્યમથી આપણે ઘણા દિવસથી યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઘણા ભક્તોના સ્ટેટસમાં અને વોટ્સઅપમાં પણ આપણે આ સંસ્થાની એક્ટિવિટી જોઈ છે. વિશેષ જેટલા ધન્યવાદ કહીએ એટલા આ વૃંદાવન ધામની ટીમ, આ વૃંદાવન ધામ સાથે તન મન ધનથી જોડાયેલા દરેક નાના મોટા ભક્તો, એને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે કે માનવતાનું સૌથી મોટું પરોપકારનું જે કાર્ય છે એ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. બીજું વિશેષ સમય ન લેતા આજે આપણે વક્તાશ્રીના મુખે કથા વાર્તાનું પણ વિશેષ લાભ લેવાનો છે. બીજા એક સ્વામીજી છે, એ પણ આજે ખાસ આપણને સત્સંગનો લાભ આપવાના છે. ખાસ સૌપ્રથમ તો આપણે આપણા પીઆઈ રાજેન્દ્રસિંહ સોલંકી સાહેબ, પોલીસ સ્ટેશન ખેડા જિલ્લો, અહીંયા ખાસ ઉપસ્થિત થયા છે. આવો સાહેબ સ્ટેજ ઉપર વક્તાશ્રી પાસે શાલ પહેરાવીને આપણને વિશેષ આશીર્વાદ પાઠવશે. આવો સરપંચ સાહેબ બધા સાથે જે ટીમ છે એમની, એ પણ પીઆઈ રાજેન્દ્રસિંહ સોલંકી સાહેબ, આવો સાહેબ વક્તાશ્રી પાસે ઠાકોરજીને વંદન કરી અને મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખેડા જિલ્લો, પીઆઈ રાજેન્દ્ર સોલંકી સાહેબ એમને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી અને એમને વિશેષ અહીંયા વક્તાશ્રી દ્વારા આશીર્વાદ અપાઈ રહ્યા છે.
બોલો નર્મદેશ્વર મહાદેવની. બીજી ખાસ જાહેરાત, બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થઈ ગયું છે, તો જે ભક્તોને બ્લડ ડોનેશન કરવાનું હોય એ જરૂર ત્યાં સમયસર પહોંચી જાય. ખૂબ જ સારી કથા વાર્તા આપણા વિદ્વાન શાસ્ત્રી ડૉક્ટર હર્ષદભાઈ સતાસિયા દ્વારા થઈ રહી છે. આપણે બહુ ભાવથી અને આ કથાનું શ્રવણ કરીએ. સાથે સાથે સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિ છે, આ સંસ્થાનું નિર્માણ શા માટે થયું છે, વૃંદાવન ધામ શું શું સેવાકીય કાર્યો કરે છે, એ દરેક આપણે વિશેષને વિશેષ આ કથામાં આપણે આજે સાંભળશું. સાંજે પૂજ્ય ગોબર ભગતની સાકર તુલા પણ છે, એનો પણ આજે આપણે ખાસ લાભ લેવાનો છે. તો વિશેષ સમય ન લેતા પૂજ્ય વક્તાશ્રી. बंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी जय। अनादि श्री कृष्ण नारायण भगवाननी जय। नर्मदेश्वर महादेवनी जय। रामचंद्र भगवाननी जय। कृष्ण कन्हैया लाल की जय। विघ्न विनायक देव की जय। कष्टभंजन देव की जय।
કથા સત્રનો આજે બીજો દિવસ. ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે આપણે સૌ કોઈ અહીંયા ભેગા થયા છીએ. ભગવાન શ્રી હરિને રાજી કરવા કિંચિત ક્ષણો માટે ભગવાનનું નામ સંકીર્તન કરીશું. ઘરે જઈ આવો માહોલ મળે ના મળે, આવા કલાકારો જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ભગવાનનું નામ સંકીર્તન અતિ પ્રેમથી કરાવે છે. આપણે આપણા હાથને અને આપણા પગને બેઉને મુક્ત મને એકદમ નિર્લજ્જ થઈ આજીવ કેટલી બધી વાર ક્યાં ક્યાં નિર્લજ્જ થયો છે, પણ ભગવાન માટે ક્યારેય નિર્લજ્જ થયો નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણની અહીંયા સાક્ષાત હાજરી છે. ઊભા થઈ અને 2 વાર પગ હલાવી લઈશું, થોડુંક નાચી લઈશું, ભગવાનની સામે કાલા ઘેલા કાઢી લઈશું તો ભગવાનની નજરમાં આવી જઈશું. આવો લાભ છે, એને ચૂકવો નથી. સરસ મજાની ધૂન કરીએ, એકાગ્ર થઈ જઈએ, ભગવાનમાં લીન થઈ જઈએ. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. बड़े भाव से गाइए. हरि बोल. बड़े भाव से नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. नमः शिवाय. नमः शिवाय. नमः शिवाय. ओम 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 नमः शिवाय. हरि बोल. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम. बड़े भाव से सीता राम राम राम
सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम जय हो सीताराम राम राम राधे श्याम 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 હાથની સાથે પગ હલાવો માતાઓ દેવતાઓ ભગવાનને નર્તન પસંદ છે નૃત્ય પસંદ છે श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम પોતાની જગ્યાએ ઊભા થઈ અને ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરો श्याम श्याम राधे श्याम 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 राधे श्याम 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 राधे જય હો श्याम 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 राधे श्याम 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 राधे શ્યામ 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 રાધે શ્યામ श्री राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 जय राधे श्याम 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 રાધે શ્યામ 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि बोल स्वामी नारायण 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 आइए स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरि श्वेतायन 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 हरि बोल हरि श्वेतायन हरि श्वेतायन हरि श्वेतायन हरि श्वेतायन हरि श्वेतायन हरि श्वेतायन ओ हर हर महादेव अनादि श्री कृष्ण नारायण अनादि श्री कृष्ण નર્મદેશ્વર મહાદેવ
ભગવાન કાનમાં આવીને કહીને ગયા, મજા ન આવી, સ્પીડ બહુ થઈ ગઈ, ઠેસ ન લઈએગા કોઈ, એટલે હવે એ આયોજન કરવું પડશે. ગુજરાતના લોકો ગરબી માટે પ્રસિદ્ધ છે. ઓ કાલ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુરદ ભયા શૂલમીન ધ્વજ ધનુશ્ચક્ર સ્વસ્તિકવાન અવ કાલ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુરદ ભયાત શૂલમીન ધ્વજ ધનુશ્ચક્ર સ્વસ્તિકવાન અવ. હે પરમેશ્વર નારાયણ, હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે ભગવાન, કાળ માયા પાપ કર્મ શત્રુઓ યમ કુહરદ આ બધા ભયોથી હું ભયભીત થયેલો છું. હે નારાયણ, તમારા શરણને પામ્યો છું. બે હાથ જોડી ભગવાનના ચરણમાં મનને સ્થિર કરી તવાસ્મી, શું બોલવું જોઈએ? તવાસ્મી બોલો, યાદ રાખજો આ શબ્દને, તવાસ્મી. તવાસ્મીનો અર્થ થાય હે ભગવાન, હું તમારો છું. તવાસ્મી આ શબ્દ ભગવાનને અત્યંત પ્રિય છે. જે જીવ ભગવાનને એમ કે છે કે હે ભગવાન, હું તમારો છું, તમે મારા છો, એની બધી જ જવાબદારીઓ, એનું તમામ પ્રકારનું રક્ષણ ભગવાન શ્રી હરિ કરનારા થાય છે. શરણાગતિ મંત્રની અંદર સૌથી વધારે ભય જીવને કાળનો છે. સંક્ષેપમાં આપણે એ વાત જોઈ. સમયનો ઘણો અભાવ છે, સંક્ષેપથી આપણે દરેક ચેપ્ટરને થોડું થોડું સમજવાની કોશિશ કરીએ. કાળ પછી બીજો જો કોઈ ભય હોય તો માયાનો છે. માયા એવી છે કે એનો ભય આમ દેખાતો નથી, જણાતો નથી, પણ જીવ જ્યારે અધ્યાત્મ માર્ગની અંદર પ્રવેશ કરે છે ત્યારે સૌથી મોટી તકલીફો જો આવતી હોય, પરમેશ્વરથી દૂર થવામાં જો કોઈ કારણભૂત થતું હોય, માયા છે. મીયતે અપરોક્ષવત પ્રદર્શતે અનયા ઇતિ માયા. બહુ સમજવા જેવો અર્થ છે. ખાલી માયા શબ્દનો અર્થ પણ જો સમજાઈ જાય તો ઘણું કામ થઈ જાય. મીયતે અર્થાત પ્રદર્શતે, અપરોક્ષવત, મીયતે અપરોક્ષવત પ્રદર્શતે અનયા ઇતિ માયા. જે જેવું ન હોય એવું જે દેખાડે એને માયા કહેવાય. તમને ખબર હોય તો જૂના જમાનાની અંદર જાદુગર આવતા ને, એના માટે બે શબ્દ પ્રસિદ્ધ હતા. કોઈ ઇન્દ્રજાળ કહેતું અને કોઈ માયાજાળ કહેતું.
જાદુગર છે એવા એવા કરતબ દેખાડે. અરે ઘણા જાદુગર તો વચ્ચેથી આમ પોતાના બોડીને કટ કરી લે, આપણને એમ થાય કે જાણે ગુજરી ગયા, પણ હકીકત એવું હોતું નથી. એ કરતબ છે. મિયતે અપરોક્ષવત પ્રદર્શતે અનયા. જુનાગઢમાં કથા હતી, એક જાદુગર આવ્યા હતા, સભામાંથી એક જણને ઊભા કર્યા અને સોનાની વીંટી લાવો તમારી કે. પેલા એ બિચારાએ કાઢીને આપી. બીજા એક જણને ઊભો કે આને ટોયલેટમાં ફેંકી આવો કે. અને ઓલો બિચારો રાડે રાડે, એ પણ મારી સોનાની વીંટી છે, સાસરીમાંથી આપી છે. કોઈ વસ્તુ ક્યાંક ફેંકી આવે. બાર લારી વાળો એક જણ હતો, સફરજન વેચતો, ત્યાંથી એક સફરજન લઈ આવો. સફરજન કાપ્યું તો અંદરથી વીંટી નીકળી. જાદુગર માયાજાળ છે. જે વસ્તુ જેવી નથી એ વસ્તુને એવી દેખાડવી એ માયાનું કામ છે. કઈ વસ્તુ કેવી છે એવું જ્યારે સ્પષ્ટપણે સમજાઈ જાય ત્યારે આ જીવને એક પરમેશ્વર સિવાય કોઈ પ્રાપ્ય રહેતું નથી. કારણ કે ખબર પડી જાય કે ખરેખર કોઈ નથી. જ્યારે જીવ શરણાગત નથી ત્યારે એને એવું લાગે છે કાંતાઈ મે તનયાઈ મે. શું ભગવાને શબ્દો લખ્યા છે. કાંતા ઈમે મે આ મારી પત્ની છે, તનયા ઈમે મે આ મારી પુત્રી છે, આ મારા પુત્ર છે, ગૃહા ઈમે મે પશવસ્તિ મે આ મારા ઘર છે, આ મારા પશુઓ છે, આ મારા નોકર ચાકર છે. મારા 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 મેં અર્થાત મારા. સંસ્કૃતમાં મેં શબ્દ છે. કાંતા ઈમે મે તનયા ઈમે મે ગૃહા ઈમે મે પશવસ્ત્વિ મે એવં નરે મેષ સમાન રૂપે મે મે કૃતે કાલવૃકેણ નીતઃ. મહારાજ કહે છે જેમ પેલી બકરી મે કરે એમ આ જીવ મારું 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 કરે છે. કાલવૃકેણ નીતઃ. જેમ નેસડાની અંદર છૂટી જગ્યાએ કોઈ બકરું બાંધ્યું હોય અને કેસરી સિંહ આવી અને એનો શિકાર કરી જાય, એમ આ જીવ છે માયાના બંધનથી બંધાયેલો છે. બધા એનો શિકાર કરે છે. તમામ પ્રકારના ભય આવીને વળગે છે. શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે માયા 3 પ્રકારની છે, ગુણમયી છે. ગુણ 3 છે, સત્વ, રજ અને તમ. સત્વ ગુણની અંદર સારા કર્મ કરવાની ઈચ્છા થાય, સત્કાર્યો કરવાની ઈચ્છા થાય, ભગવાનને રાજી કરવાની ઈચ્છા થાય. રજની અંદર શરીરને તૈયાર કરવાની ઈચ્છા થાય. એકદમ એટલો બધો સમય જેમ ભગવાનનો પરમ ભક્ત હોય એ ભગવાનને રાજી કરવામાં પોતાનો સમય આપે, એમ રજોગુણ પ્રધાન જીવ છે એ શરીરને તૈયાર કરવામાં પોતાનો સમય આપે. આજકાલ રજોગુણ ચરમ સીમા પર છે. આ લોક રજોગુણનો લોક છે, પણ એ છતાંય લગભગ પહેલા આટલા બધા બ્યુટી પાર્લર નહોતા. હવે તો હોડ જામી છે. છોકરાઓને એમ કે અમે વધારે તૈયાર થઈએ અને છોકરીઓને એમ કે અમે વધારે તૈયાર થઈએ.
પેલા દેવતાઓને તૈયાર થવા પણ કંઈ હતું જ નહીં, માત્ર આ બાજુ જ હતું બધું. ખોટા ખર્ચાના પાર નથી. અમારા એક ભાઈ મને એક વાત સંભળાવતા હતા. દંપતીના નવા નવા લગ્ન થયા ને ફોન આપ્યો. ફેસલોક આવે ને, ફેસલોક આમ સામે રાખે એટલે ખુલી જાય મોઢું જોઈ. લગ્ન થઈ ગયા બીજે દિવસે પેલા બેન ભાઈને કહે છે કે જુઓ તો જરા લોક ખુલતું નથી. પેલા એ બિચારાએ ઘણી મહેનત કરી, લોક ખુલે નહીં. કારણ સમજણ પડે નહીં કે કાલે તો તારા ફેસ પર જ રાખેલું. છેલ્લે આઈડિયા આવ્યો કે મેકઅપ ઉતરી ગયો, શકલ બદલાઈ ગઈ. એટલા થપેડા મારે, ફોન ને ખબર ન પડે કે ઈ જ માણસ છે કે બીજું માણસ છે. રજોગુણ પ્રધાન જીવોને શરીરનું એટલું બધું ધ્યાન છે, એટલું બધું ધ્યાન છે, એને તૈયાર કરવા પાછળ પોતાનો સમય બરબાદ કરે છે. તમોગુણ પ્રધાન જીવો છે, એનામાં આળસ અને ઊંઘ ભરેલી હોય છે. એને જ્યારે સમય મળે તો એમ થાય થોડીક વાર લંબાવે, આડા પડે. 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. માયાનું કામ એ છે કે જે જીવની અંદર જે ગુણ પ્રધાન છે એની અંદર એને ભરમાવે છે. રજસ અને તામસ વાળા જે જીવો છે, રજોગુણ તમોગુણ પ્રધાન જે જીવો છે એનું તો સમજાય છે, પણ સત્વ ગુણ વાળા જીવો જે રીતે ભૂલા પડે છે. પોતાની જાતને અધ્યાત્મ માનનારા, સત્સંગી માનનારા, ભગવાનના સેવક માનનારા જીવોને માયા એ રીતે પડાય છે. અભિમાન આવે છે કે હું તો ભક્ત છું, મારી જેવો કોઈ ભક્ત નહીં, મારી જેવું કોઈ માળા ન કરી શકે, મારી જેવા કોઈ ધર્મ ન પાળી શકે, મારી જેવું કોઈ આમ ના કરી શકે, મારી જેવું કોઈ તેમ ના કરી શકે. જ્યારે જ્યારે જીવનની અંદર અભિમાનની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે માયાએ કરેલી છે. જેના જીવનમાંથી અભિમાન નીકળી જાય, અહમતા અને મમતા આ બે માયાના કાર્ય છે. અહમતા એટલે હું, મમતા એટલે મારું. અહમતા, અહમ, એટલો બધો ઊંચો સબ્જેક્ટ છે આ અહમનો. માણસ બધું જ છોડી શકે, બધું જ, પણ અહમ છોડવું બહુ મુશ્કેલ છે. હરિલીલામૃતની અંદર એક પ્રસંગ છે. એક દુધાધારી બાપુ હતા. વર્ષે 1 વાર દર્શન દે. એના દર્શનનો મહોત્સવ ઉજવાતો. બહુ સમજવા જેવી કથા છે. એટલા બધા ભક્તો દર્શને આવે. કહો બાપુ 1 વાર દર્શન આપે છે, આખું વર્ષ તો ગુફામાં રહે છે. માત્ર દિવસમાં 1 વાર 1 પ્યાલી દૂધ પીવે, તપસ્યા કરે. નીલકંઠ વર્ણી વેશે ભગવાન એ બાજુ પધાર્યા છે. ભગવાનને ખબર પડી કે ઓહો હો, અહીંયા તો મેળો લાગવાનો છે. દુધાધારી બાપુ દર્શન આપવાના છે. નીલકંઠ વર્ણીનો એક નિયમ હતો,
સાયમ સંધ્યા થાય ત્યાર પછી પોતે જ્યાં બી બેઠા હોય, કોઈ પણ જીવો આવ્યા હોય એને સારી વાતો કરતા, સત્સંગ કરતા. જે કોઈ આવ્યા હતા એને સત્સંગમાં નીલકંઠે પૂછ્યું કે દુધાધારી બાપુ કેટલા વર્ષથી તપ કરે છે? ખબર નથી, વર્ષો જતા રહ્યા. પણ એ આમ જ બધાએ એટલા બધા વખાણ કર્યા, એટલા બધા વખાણ કર્યા. તપ કરવું ખોટું નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ આદર કરવો, કોઈ ક્રિયા કરવી ક્યારેય ખોટી ન હોઈ શકે. પણ જ્યારે એની અંદર અભિમાન ભળી જાય ત્યારે એ ક્રિયા બગડી જાય છે. નીલકંઠ વર્ણીના મોઢા પર સ્મિત આવ્યું છે, હસવું આવ્યું. કોઈ સજ્જને પૂછ્યું કે નીલકંઠ કેમ હસો છો? નીલકંઠ કહે છે કે દુધાધારી બાપુ અભિમાનથી જીવે છે. અરે ના મહારાજ, એ તો બહુ તપસ્વી છે. આવા છે તેવા છે, લોકોએ વખાણ કર્યા. ભગવાન કહે છે કે એક કામ કરી શકાય. 5 મિનિટ. કેટલી? 5 મિનિટ. એમનો જે બહાર આવવાનો સમય છે એ સમયે ત્યાં કોઈ ન ઊભું હોય, બધા 5 મિનિટ પછી ત્યાં હાજર થાય. જો આવું આયોજન થાય તો ખબર પડી જાય, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. લોકોને એમ થયું કે આપણે દર વર્ષે આવું કરીએ છીએ, અને નીલકંઠ વર્ણીના બોલવામાં ચમત્કાર, સાક્ષાત ભગવાન છે. બધાએ સ્વીકાર્યું. દુધાધારી બાપુ પોતાના આસન પરથી ઊભા થયા. નિયમ પ્રમાણે દર વર્ષે જેવી રીતે ગુફામાંથી બહાર આવતા હતા, ગુફામાંથી બહાર આવ્યા અને બહાર આવીને જોવે તો લે, કોઈ નહીં. અરે કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં બોલતા બોલતા જ હાથ ફેલ થઈ ગયું, ઢળી પડ્યા. તાત્કાલિક બધા ભેગા થઈ ગયા. નીલકંઠ વર્ણી કહે છે ભગવાનની પ્રસન્નતા માટે જે તપ થવું જોઈએ એ તપની અંદર અહીંયા અહંકાર ભળ્યો છે. લોકોને બતાવવા માટે આ ક્રિયા થઈ રહી છે. આ કામ માયા કરાવે. સત્સંગ કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ. સાધુ સમાજની અંદર, માફ કરજો પ્રભુ, એક વસ્તુ પ્રસિદ્ધ છે. સંતો આમ રિલેક્સ થઈને બેઠા હોય અને બહારથી હરિભક્તો આવે, તરત માળા લઈને સ્વામિનારાયણ તમારે દેખાડો. આ જીવમાં ઠસી ઠસીને ભર્યો છે. આપણે પૂજા કરતા હોઈએ, આમ બેઠા હોય, પણ જો આપણને ખબર હોય કોઈક મને પૂજા કરતો જોવે છે તો આપણી પૂજામાં રંગ હોય, મજા હોય. આ માયા છે. અલા ભગવાન સામે બેઠા છે, સર્વતશ્ચક્ષુઃ, જેને ઉપનિષદો એમ કહે છે એક કલાવચ્છિન્ન, જે તમારા સૂક્ષ્મ ભાવોને પણ જાણી જાય છે, એવો ભગવાન સામે બેઠો છે. એને રીઝાવા આપણે ટટ્ટાર નહીં થાય. કોક જોવે છે તો ટટ્ટાર થાય. જે જોવે છે તમને શું આપી દેવાનો છે, અને સામે બેઠો છે એ શું નહીં આપે. પણ જીવની અંદર માયાનો ભેદ છે. જ્યાં સુધી આ પ્રવૃત્તિ આપણી અંદર ચાલુ છે, આપણને કોઈને જોઈ અને જ્યાં સુધી એમ થાય કે ના મારે બરાબર કરવું જોઈએ, કોક જોવે છે, ત્યાં સુધી આપણે માયાની સેવા કરીએ છીએ. જે દિવસે એમ થાય કે મારો ઠાકોર જુએ છે, પરમેશ્વર જુએ છે,
તે દિવસે આ હૃદય નરસિંહ મહેતાનું હૃદય જેવું હતું એવું હૃદય થઈ જાય, મીરાબાઈનું હૃદય હતું એવું થઈ જાય. દુનિયાને જે કહેવું એ કે, ભગવાન જેમ રાજી થશે એમ જ હું કરીશ. હનુમાન દાદાએ એકવાર માતા સીતાને પૂછ્યું કે માતા, તમે આ સિંદૂર લગાવો છો એનું કારણ શું છે? માતાજીએ થોડી વાર વાતને ટાળી, પણ હનુમાનજીએ કેડો મૂક્યો નહીં. નહીં માતા, મને જણાવો, મારે જાણવું છે કે આ તમે સિંદૂર કેમ લગાવો છો. સીતાજીને લાગ્યું કે હનુમાન કેડો નહીં મૂકે. હનુમાન, એમાં એવું છે કે હું આ સિંદૂર લગાડું ને એટલે રામને બહુ વાલી લાગુ છું. અરે ખરેખર? અરે હા, રામને બહુ ગમે એટલે હું સિંદૂર લગાડું છું. ઠીક છે. સરજુ કિનારે હનુમાનજી આવ્યા છે, સિંદૂરનો કોથળો લીધો, બરાબર સિંદૂરમાં પાણી મિક્સ કરીને આખા લાલ થયા. સિંદૂરથી રંગાઈ ભગવાન રામની સામે જઈને ઉભા રહ્યા. હનુમાનને જોઈને ભગવાન મરક મરક હસે. વાહ હનુમાન વાહ. આવું રૂપ કેમ ધારણ કર્યું? મહારાજ તમને ગમે છે? અરે ગાંડા, લોકો શું કહેશે તને? અરે લોકો તેલ લેવા ગયા, તમારા મોઢા પર સ્મિત આવ્યું, તમને હસવું આવ્યું, એ મારું જીવન છે. લોકો મારું જીવન નથી. માયાની નિવૃત્તિ થઈ ગઈ. મારો ભગવાન કેમ પ્રસન્ન થાય છે? લોકો શું કહેશે કોઈ મતલબ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કેમ પ્રસન્ન થાય, બસ આટલું જ લક્ષ્ય થઈ જાય. ભગવાન રામ કેમ પ્રસન્ન થાય, મારો વાલો કૃષ્ણ કેમ પ્રસન્ન થાય, એટલી જ નજર થઈ જાય એટલે આ નરસૈયો થઈ ગયો. જ્યાં સુધી બીજાને પ્રસન્ન કરવાની તાલાવેલી છે ત્યાં સુધી જીવ અનેક ભ્રમણાઓમાં ફસાયા જ કરે. ગઢપુરમાં મહારાજ લીમડા નીચે સભા કરીને બેઠા હતા અને થોડી ભીડ વધી ગઈ. સચ્ચિદાનંદ સ્વામી લક્ષ્મી વાડીએથી દર્શન કરવા આવ્યા. વૃદ્ધ સંત છે, ભીડ ઘણી જામેલી, ભગવાન પાસે જવાય એવો કોઈ ચાન્સ દેખાયો નહીં. એટલે પાછળથી ઊભા ઊભા આમ ઊંચા થઈ થઈને જોવાની કોશિશ કરે, તોય મહારાજના દર્શન થયા નહીં. સચ્ચિદાનંદ સ્વામીને થયું કે નહીં મેળ પડે આજે, કાંઈ વાંધો નહીં. જુગાડ શબ્દ સમજો ને. સચ્ચિદાનંદ સ્વામીએ જુગાડ શરૂ કર્યો. ઠેકડા મારી અને દર્શન કરવાની કોશિશ કરે. ઉંમર 70 વર્ષ જેવી, સફેદ દાઢી, સંતનું શરીર છે, જોર જોરથી ઠેકડા મારે. પાછળથી કોકને ઠેકડા મારતા એટલે મહારાજની નજર પડી. એ સચ્ચિદાનંદ, આ શું કરો છો? એક બાજુ થાવ બધા. સ્વામીને પાસે બોલાવ્યા, આવીને સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા. મહારાજ દર્શન કર. અરે પણ આવી રીતે દર્શન કરાય? ઠેકડા મરાય? આ તમને શોભે છે? આટલી મોટી ઉંમરના તમે સંત છો, ઠેકડા મરાય? મહારાજ તમને ન જોઉં ને ત્યાં સુધી જીવમાં શાંતિ નથી થતી. મહારાજને શું કરું? એટલી ધીરજ ના રહી કે આ ભીડ વિખાશે ત્યારે તમારા દર્શન કરી લે. એટલે થોડુંક કૂદીને દર્શન કરી લે. મહારાજ કે હું તમને આટલો બધો વાલો લાગુ છું? અરે મહારાજ, જીવમાં વાલા લાગુ છું. જ્યારે જ્યારે તમને જોતા નથી બિલકુલ મજા નથી આવતી.
તો મહારાજ ક્યારેક ક્યારેક બહુ અદ્ભુત રમૂજ કરતા. અરે સાધુ, આટલું બધું અમારામાં હેત પ્રીત રાખશો ને તો મરીને ભૂત થાશો, ભૂત. આટલી આસક્તિ ક્યાંય ન રખાય, તમે સાધુ છો. સચ્ચિદાનંદ સ્વામી મહારાજને કે મહારાજ, ભૂત થઈશ ને તોય સહજાનંદને જ વળગીશ, તમને જ વળગીશ, બીજે મારું કોઈ સ્થાન નથી. ચડી છે ખુમારી પીધી પ્રેમ શૂરા, ચડી છે ખુમારી પીધી પ્રેમ શૂરા. જગતમાં પ્રેમી, જગતમાં પ્રેમી થઈને વિચરું છું, અને જાગ મેં ત્યાં હરું છું, અને જાગ મેં ત્યાં હરું. ભગવાનમાં મસ્ત થઈ ભગવાન કેમ રાજી થાય, બસ આટલો જ લક્ષ્ય કરી અને મારી તમામ ક્રિયાઓ કરે જાઉં છું, બાકી મને દુનિયાથી કોઈ મતલબ નથી. આવું જીવન થાય ત્યારે સમજજો કે માયાને જીતાઈ ગઈ. હો નથી બીક કોઈની મને આ જગતમાં, તમામ ભય નિવૃત્ત થઈ ગયા. નથી મને બીક આ જગતની, કોઈની બીક નથી. હે નથી આ જગતમાં મને બીક કોઈની, નથી આ જગતમાં મને બીક કોઈની. ફક્ત એક મારા, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, અને જાગ મેં ત્યાં હરું છું. જય હો. પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, અને જાગ મેં ત્યાં હરું છું, અને જાગ મેં ત્યાં હરું છું. અદ્ભુત કીર્તન છે, અદ્ભુત. નથી મને બીક આ જગતમાં કોઈની, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. ભગવાનના મોઢા પરથી મુસ્કાન જતી રે એવું કોઈ કામ મારે કરવું નથી. જે દિવસે માયાનો જીવમાં પ્રવેશ થાય તે દિવસે એટલા બધા દોષો વધે છે. આપણે જાણતા હોઈએ કે આ પરમેશ્વર છે, પ્રગટ છે, એ છતાંય એની સેવા થઈ શકતી નથી. લોભ ઇત્યાદિક દોષો આપણા મનને જકડીને રાખે. માયાનું બંધન છે. અનેક પ્રસંગો છે માયાને લીધે આપણે ભગવાનને સેવી ન શક્યા હોઈએ એવા. માયા છે એ સ્વાર્થ પેદા કરે. જ્યારે માયાનું સ્તર જીવમાંથી ઘટતું જાય ત્યારે પરોપકારની ભાવના જાગે. ધન્ય છે વૃંદાવન ધામને, કયા પરોપકારની ભાવના જાગી છે. માયા રહિત થવાનું આ એટલું મોટું સ્ટેપ છે. થોડીક અમથી વાત સમજવા જેવી છે. મહારાજ વરતાલથી નીકળ્યા છે ગઢડા તરફ જવા માટે. રસ્તામાં સાથીદાર તરીકે અમરા ભગત નામના એક ભગત, બહુ ધ્યાનથી સાંભળજો, નાની એવી વાત છે પણ માયા આપણને શું શું કરાવે છે. અમરા ભગત ભગવાન જાણે છે, પોતાનું ઘરબાર છોડી અને સેવા કરવા માટે શ્રીજી મહારાજ પાસે 2-3-4 મહિના રોકાય છે. સંતોનો સમાગમ કરે છે. પ્રગટનો નિશ્ચય છે કે આ મને મળ્યા એ પ્રત્યક્ષ નારાયણ છે. ચાલતા ચાલતા સાંજ પડવા આવી છે. મહારાજે એક ચરિત્ર કર્યું. અમરા, હા ભગવાન, મને ભૂખ લાગી છે. હા મહારાજ.
સાથે સેવક તરીકે છે. જ્યારે સ્વામી એમ કહે કે મને ભૂખ લાગી છે, સેવકનો ધર્મ છે ગમે ત્યાંથી જમવાનું લાવી આપે. મહારાજ આગળ કોઈક ગામ આવે એટલે કંઈક વ્યવસ્થા થઈ જશે. મહારાજ કે ભલે. થોડાક આગળ ગયા, એક ગામ દેખાયું. અમરા બહુ ભૂખ લાગી છે, ચણા લઈ આવીશ ને તોય ચાલશે. મહારાજ શું કહે છે? ડાળિયા ચણા લઈ આવીશ ને તોય ચાલશે, પણ હવે મારે આ ભૂખ સહન થતી નથી, બહુ ભૂખ લાગી છે. હા મહારાજ, કાંક કરવું પડશે, કંઈક કરવું પડશે. મતલબ તું નહીં કરે? મહારાજ મારી પાસે પૈસા નથી, હું ડાળિયા કેવી રીતે લાવું, ચણા કેવી રીતે લાવું? શ્રીજી મહારાજ કહે છે કે વાત તો સાચી છે, તારી પાસે પૈસા નથી? ના મહારાજ, મારી પાસે પૈસા નથી. આ તલવાર છે એ દરબાર તલવાર ભેગી રાખે. મહારાજે તો કાઠીનું ઘરેણું છે, તલવાર તો અમે સાથે રાખીએ. શાનની અંદર ભગવાને સમજાવ્યું કે તલવાર છે એ પણ એક પૈસા પેદા કરવાનું સાધન, ગીરવે મૂકીએ. ભગવાન સમજતા હતા, સેવા કરવા સાથે રહેતા હતા. મહારાજ કંઈક વ્યવસ્થા થઈ જશે એ એમ વિચારે છે. ગામની અંદર કોઈક તો એવો નીકળશે જે અમને જમાડશે, મારે કંઈ કરવાની જરૂર થતી નથી. મહારાજને આ ના ગમ્યું. ગામમાં જઈને તપાસ કરી કે અમારે અહીંયા રાત રોકાવું છે, કોઈ રાતવાસો કરાવે એવું છે? ખબર પડી કે વાણિયાએ જગ્યા આપી છે. વાણિયાના ઘરે ગયા છે, રાતવાસો કર્યો છે. જ્યાં ત્યાંથી જમવાનો કંઈક મેળ કરી મહારાજ જમ્યા છે, અમરાને જમાડ્યા છે. રાતે સૂઈ ગયા. ભગવાને વાણિયાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. વાણિયો જાગ્યો. સજ્જન માણસ છે વાણિયો, પણ ભગવાને પ્રવેશ કર્યો. જ્યાં મહારાજ સૂતા છે, પેલો અમરો ભાઈ સૂતો છે, ત્યાં આવ્યા છે. અમરાએ પોતાની તલવાર પોતાની બાજુમાં મૂકી છે. એની જે મૂઠ આવે એની સાથે એક નાની પોટલી બાંધેલી છે. એ પોટલીની અંદર 6 રૂપિયા, એ જમાનાના 6 રૂપિયાની પોટલી બાંધેલી. તલવારની મૂઠ સાથે બાંધીને પોતાની બાજુમાં દબાવીને સૂતા છે. વાણિયામાં લોભ જાગ્યો, તલવાર લઈ લીધી. ઘરની અંદર જઈને પોતાની જે કોઠી હતી અનાજ ભરવાની, એમાં તલવાર છુપાવી દીધી. છુપાવતા છુપાવતા નજર પેલી નાની પોટલી પર પડી. પોટલી ખોલીને જોયું તો અંદર 6 રૂપિયા. 6 રૂપિયા પોતાની તિજોરીમાં મૂકી દીધા અને વાણિયો પોતાની પથારીમાં જઈને સૂઈ ગયો કે મને ભાડું મળી ગયું. સવાર થઈ, મહારાજ જાગ્યા, ભગતજી જાગ્યા. બાજુમાં તલવારને હફાળા બેઠા થયા. અરે મહારાજ, ચોરી થઈ ગઈ. મહારાજ કે આપણું કોઈ શું ચોરી જાય? અરે મારી તલવાર. તમારી તલવાર ચોરાઈ ગઈ? કેમ? તમે તો બાજુમાં રાખીને સૂતા. અરે મહારાજ, હું ઊંઘમાં હતો, મને ખબર જ ના પડી કોણ લઈ ગયું. અરે અરે, સાથે કઈ હતું? અરે મહારાજ, ખાધા ખોરાકીના 6 રૂપિયા હતા.
આ જવાબ સાંભળીને અનંત કોટી બ્રહ્માંડના ધણીને શું વિચાર આવ્યો હશે? મહારાજ કે અમરા, અમને શું સમજો છો તમે? મા બાપ ભગવાન સમજો છું. તારી પાસે 6 રૂપિયા હતા, 2 પૈસાના ડાળિયા તું મારી માટે ન લાવી શક્યો, તું મને કેવો ભગવાન સમજે છે? તમને એમ લાગે છે કે આ દ્રષ્ટાંત શાસ્ત્રમાં માત્ર અમરા માટે લખાણું છે? આ દરેક દિલની અંદર એક અમરો બેઠો છે. જાણીએ છીએ આ જગ્યાએ સારું કામ થાય છે, આ જગ્યાએ મંદિર થાય છે, આ જગ્યાએ ભગવાનની સેવા થાય છે. તિજોરીમાં છુપાડીને બેસી આપણો હાથ મોકળો ન થઈ શકે. ભગવાનના કામમાં આપણે પૈસા ન વાપરી શકીએ, ભગવાનને રાજી ન કરી શકીએ, તો સમજો કે માયાએ કબજો જમાયો છે. ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. જે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચીને આવા આશ્રમો બાંધે છે, વૃંદાવન ધામ જેવી સંસ્થાઓ ચલાવે છે, એના ઘરે કે દિવસે ભગવાને ખૂટવા દીધું છે? તાળી પાડો આ ગોંડલિયા પરિવાર માટે. જ્યારે પત્રિકા લઈ વૃંદાવનની ટીમ મારે ત્યાં આવી, થોડીક અમારે વાતચીત થઈ. મને એમણે એક વાત કરી, એટલી બધી સરસ લાગી મને. જ્યારે આ સંસ્થાના પાયા નંખાયા ભગત બાપુના આશીર્વાદથી, અને ભગત બાપુએ આ બધાને બેસાડીને એક વાત કરી, કામ બહુ સારું છે, પૈસા વગર કોઈ કામ થતું નથી, આપણે પણ પૈસાની જરૂર પડશે, પણ એક વાત યાદ રાખજો, માંગશો નહીં, ખૂટશે નહીં. માંગશો નહીં, ખૂટશે નહીં. એકવાર જીવનમાં છોકરાના લગ્ન કરાવીએ છીએ, દરેકના ઘરે પ્રસંગ આવતા હશે. એનો કેવો ખર્ચો થાય, કમર કેવી ભાંગી જાય, અને કેટલા સમય સુધી ભૂલાતું નથી છોકરાના લગ્ન કર્યા. તો આવડા મોટા મંડપો નાખી 2.5 દિવસ સુધી બધાને જમાડવાથી માંડી બધી વ્યવસ્થાઓ સાચવવાની જવાબદારી જે લોકો શિરે રાખે છે, એના માટે પોતાનું પવિત્ર દ્રવ્ય વાપરે છે, એના ઘરોમાં ખૂટે છે. ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. જ્યાં માયા લીન થાય છે ત્યાં પરોપકારની ભાવના પ્રગટ થાય છે. જ્યારે પરોપકારની ભાવના પ્રગટ થાય, સ્વાર્થ લીન થાય, ત્યારે સમજો કે હવે હું ભગવાનની માયાને તરી રહ્યો છું. જરૂરી નથી કે જેટલું ભગવાને તમને આપ્યું છે એટલું બધું જ પરોપકાર માટે વાપરી નાખો. જરૂરી એ છે કે તમારા મનની અંદર પરોપકારની ભાવના હોવી જોઈએ. જ્યાં જ્યાં ભગવાનનો રાજીપો દેખાય ત્યાં ત્યાં આપણો હાથ પાછો ન પડે, આપણું દિલ પાછું ન પડે, ત્યારે સમજો કે આપણી અંદરથી માયાનો લય થઈ રહ્યો છે. કોઈ શાસ્ત્ર એમ નથી કહેતું કે તમે ઘરબાર વેચીને પરોપકાર કરો. કોઈ શાસ્ત્ર એમ નથી કહેતું, કોઈ ભગવાન, કોઈ અવતાર એમ નથી કહેતા કે તમે જે કાંઈ તમે મેળવ્યું છે એને ફના કરીને પરોપકાર કરો. પણ શાસ્ત્ર જરૂર એમ કહે છે કે તમારી અંદર પરોપકારની ભાવના હોવી જોઈએ. મારી પાસે જેટલું છે એટલામાંથી હું કોઈનું ભલું કરી શકું, આ ભાવના તમારામાં હંમેશા હોવી જોઈએ. જ્યારે પરોપકારની ભાવના નથી રહેતી ત્યારે આપણે ભગવાનના નેત્ર કમળની અંદર આંસુને જોઈએ છીએ. માયા જ્યાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં ત્યાં
સારા કામોમાંથી જીવને એક બાજુ કરે છે. અમે એવું અનુભવ્યું છે ઘણી વખત કથા શરૂ થાય ને, ડોક્ટર જે લોકોને તમે ઊંઘની ગોળીઓ આપો છો ને સૂતા નથી ને, એને ભગવાનની કથામાં બેસાડો, તરત રીંગણા જોખાય, એવા ઊંઘે એવા ઊંઘે. વાહ! કચ્છની અંદર ચેષ્ટા ચાલતી હતી, જે હરિભક્તો હશે ને ખબર, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, ચેષ્ટા થાય. ચેષ્ટાની વચ્ચે થોડી વાર ધ્યાન થાય સ્વામીજી, અને પછી વંદુ સહજાનંદ સ્વરૂપ પદ બોલાય. એક હરિભગત મંદિરે આવીને ચેષ્ટામાં જોઈન્ટ થયેલા, અને ધ્યાન કરવાનો સમય આવ્યો, બધા શાંત થઈ ગયા, ધ્યાન કરવા માંડ્યા. ભગતજીને સમાધિ થઈ ગઈ. બધાને એમ કે થાક્યો હશે, ભલે શું, કોઈ ઉઠાડ્યા નહીં. વંદુના પદ બોલાઈ ગયા, પોઢણીઓ બોલાઈ ગયું, ભગવાન પોઢી ગયા, હરિભક્તો બધા દર્શન કરી કરીને ઘરે જવા માંડ્યા. ભૂદેવ રાજી રહેજો, કચ્છનો પ્રસંગ. પૂજારી મૂંઝાણા, આનું શું કરવું? પૂજારીને એમ થયું ભલે શું. પૂજારી દારથી તાળું મારીને ઘેર જતા. કેવી સમાધિ લાગે એનું આ દ્રષ્ટાંત છે. ભગવાનની કથા વાર્તા, ભગવાનના ભજનમાં જીવને કેવી ઊંઘ આવે. બીજે દિવસે સવારે પૂજારીએ તાળું ખોલ્યું અને ભગવાનને જગાડે ત્યારે ઘંટાનાદ કરે ને, આગમાર્થમ તું દેવાનામ ગમનાર્થમ તું રાક્ષ. પૂજારીએ ઘંટડી વગાડી. જેવો ઘંટડીનો નાદ થયો અને પેલા ભગતની ઊંઘ ઉડી અને ધ્યાનમાંથી જેમ જાગે ને, વંદુ સહજાનંદ સ્વરૂપમ સાર ને રે લોલ. પેલા પૂજારી કે છાનો માનો ઘેર જઈને ના ધો, આખી રાત વહી ગઈ. શું વંદુ સહજાનંદ સ્વરૂપ. ભગવાનની કથા વાર્તા થાય ત્યાં ઊંઘ આવે. નિંદા રસ ચાલતો હોય ને, 3 દિવસનો ઉજાગરો કેમ ન હોય? જીવને ઊંઘ નહીં આવે, આળસ નહીં આવે, પ્રમાદ નહીં આવે, થાક નહીં લાગે. એણે એમ કીધું તું આઈ છે જ એવો. 2 જણની વાત હોય જેમાં તમારે કાંઈ લેવા, 7 પેઢી સુધીનું લેવા દેવા નથી, પણ જો એની ખોદણી થતી હોય તો એટલા કાન દઈને આપણે સાંભળીએ, વાહ, જાણે એમાંથી શું માલ મળવાનો છે. આ માયા છે. ભગવાનના ભક્તો ઉપર ભગવાનની દયા થાય, આ તમામ દુર્ગુણો પરથી આપણું ધ્યાન હટે અને એ માયાને તરવાનો આપણને અનેરો લાભ મળે. કાળ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુહૃદ ભયાત શૂલમીન ધ્વજધનુશ્ચક્ર સ્વસ્તિકવાનવ. વાલા ભક્તો, સભાની અંદર પૂજ્ય સ્વામીજી પધાર્યા છે. ખૂબ વિદ્વાન છે. એમને સમય સંજોગ પ્રમાણે નીકળી જવાનું હોવાથી આપણે વચ્ચે એમનું પ્રવચન લેવું છે. ધ્યાનથી સાંભળજો. ખૂબ ઊંચી વિચારધારાવાળા વ્યક્તિ છે. જીવનમાં સંતનો ઉપદેશ આવી માયાઓથી દૂર કરે છે. જીવનમાં સંતનો આશીર્વાદ તમામ પ્રકારની માયાઓને ધોઈ નાખે છે. 2 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરીશું. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ બોલો, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ બોલો, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ,
श्वेतायन व्यास हरि श्वेतायन व्यास बोलो श्वेतायन व्यास हरि श्वेतायन व्यास बोलो 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 श्वेतायन व्यास हरि श्वेतायन व्यास 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 श्वेतायन व्यास बोलो श्वेतायन व्यास हरि श्वेतायन व्यास हरि श्वेतायन व्यास स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 लक्ष्मी नारायण 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 नर नारायण 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 स्वामी नारायण 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 नर नारायण 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 लक्ष्मी नारायण 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 स्वामी नारायण 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 हो अनुभव अपना शत हरि भजन शत हरि भजन जगत सब सपना बोलो नर्मदेश्वर महा